સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ દ્વારા HREHS કોન્ફરન્સનું 2025નું આયોજન કરવામાં આવ્યું. સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ દ્વારા HREHS કોન્ફરન્સ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના સાંસદ મયંક નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ દ્વારા HREHS કોન્ફરન્સ 2025નું આયોજન. કોન્ફરન્સમાં 3 અલગ એવોર્ડ, એમાં પર્યાવરણ રત્ન, સુરક્ષા રત્ન, સેવા રત્ન એ 3 કેટેગરીના એવોર્ડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પર્યાવરણ રત્ન, જેમાં પર્યાવરણ ક્ષેત્ર ખૂબ મોટું યોગદાન જેમને આપેલું છે એવા બાબુભાઈ પટેલને સેફટી રત્ન, સંજયભાઈ ગાંધી તેમજ સેફટીમાં ઘણું યોગદાન આપ્યું છે, અને સેવા રત્ન ડૉક્ટર પ્રકાશ જૈન કે જેઓ ઓક્યુપેશનલ હેલ્થમાં જોડાયેલા છે અને ઘણું મોટું યોગદાન આપી રહ્યા છે. રિસર્ચ બહુ સારો રહ્યો. એની અંદર બધા જ વિષય આવી જાય, જે બી ઇન્ડસ્ટ્રીયલિસ્ટો હોય તેવી એમના જે હ્યુમન રિસોર્સિસ એટલે માણસો કામ કરતા હોય એમના કુટુંબનું બી ધ્યાન રાખવું પડે. જે કહ્યું છે એ કરતા રહીએ છે. આવે છે કોઈ બી માણસ આવતો હોય, સાહેબ અમને ₹1,00,000 આપો, એટલે મારે પૂછવું પડે છે શા માટે? તો કે વાઈફની કંઈ ડિલિવરી હોય અથવા તો બેનનું કંઈ લગ્ન હોય, આ તે બધા કારણો. એટલે એમને સલાહ આપીને ભાઈ બને એટલો ખર્ચો ઓછો કર, પૈસા આપું છું પણ તારે પછી એની અંદર જ તારે છેક સુધી જિંદગી સુધી તારે હપ્તા ભરવા પડે. એટલે ખર્ચો ઓછો કર, પૈસા આપું, તારો પ્રસંગ સાચવાઈ જાય. એ કામ કરી રહ્યો છું. અને પર્યાવરણનું આજે કોઈ બી ઇન્ડસ્ટ્રીઝ જેને બી કંઈ તકલીફ પડતી હોય તેને મદદ કરું છું. ગટરોમાં પાણી છોડે છે તેને પકડીએ છીએ. અમે ઇન્ડસ્ટ્રીઝને બી કહીએ છીએ કે આ બધું બંધ કરો અને ટ્રીટમેન્ટ કરો અને ટ્રીટમેન્ટ પ્લાન ચલાવું છું. અને આગળ જતાં એ પાણી બી જે અત્યારે દરિયા ભેગું કરું છું એ હું 100% રિસાયકલ કરવાનો છું. એનું કામકાજ શરૂ કરી નાખ્યું છે. બીજા 6 મહિનામાં આના રિઝલ્ટ જોવા મળશે કે મારું પાણી જે જાય છે એ જ હું પાછું વાપરું છું. અને જે એનો સોલિડ વેસ્ટ હશે એવી હું સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં રિસાયકલ કરી નાખું છું. એવું નથી કે જમીન જે છે એની અંદર નાખ્યા કરું છું. R&D તમે કરો તો એ વેસ્ટનો બી શું ઉપયોગ થાય છે એ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને પાસેથી જાણ્યું એવું કોમ્બિનેશન કરું છું. 250 ઇન્ડસ્ટ્રીઓ જાતનો વેસ્ટ મોકલે એ આપણે એનું મિક્સ કરીને એને સેમ્પલ આપું છું. એ અપ્રૂવ કરે છે. અને આજે જે 100 ટન આવતો હોય એમાંથી 80 ટન સિમેન્ટની ઇન્ડસ્ટ્રીમાં જાય છે. અને આ કામ ચાલુ જ રહેશે. આજના આ SHRP દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં HRનું કામ જોતા તમામ લોકોની કોન્ફરન્સની જે વર્ષોથી ચાલતી શૃંખલામાં આજે પણ મને ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ એક સરસ મોહિમ છે કે આ એકબીજાના અનુભવો શેર થાય, સરકારની વિવિધ યોજનાઓ અને પર્યાવરણ ક્ષેત્રે વધુમાં વધુ કેવી રીતે આ રાજ્યને અને આ રાષ્ટ્રને સુરક્ષિત રાખી શકાય એની ચર્ચા વિચારણા થાય. અને એમાં લીધેલા ગઈ મિટિંગમાં લીધેલા, ગઈ કોન્ફરન્સમાં લીધેલા જે નિર્ણયો છે એના પર કેટલા પરિણામો મળ્યા, હવે આગળના દિવસોમાં શું કરવું છે. કારણ કે નેચરમાં રોજ નવી નવી ચેલેન્જો આવતી હોય છે. નવી ઇન્ડસ્ટ્રીયલ શોધોને કારણે નવી પોલ્યુશનમાં પણ વધતું હોય છે. તેને કેવી રીતે રોકી શકાય એ માટે આજે આ કોન્ફરન્સમાં ભાગ લીધો. આયોજકોનો પણ દિલથી આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત સૌ લોકો અલગ અલગ કંપનીમાંથી આવ્યા, એમના વિચારો જાણવાનો પણ અવસર મળ્યો. નંદેસરી GIDCથી પણ દાદા એમનો અનુભવ છે, એમને જે શેર કર્યો એ પણ જાણીને મને ખૂબ આનંદ થયો કે વર્ષોથી છેલ્લા 50 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરતા અને ઇન્ડસ્ટ્રી સાથે પર્યાવરણની પણ ચિંતા કરતા, દિલથી ચિંતા કરતા આવા લોકો પણ હજી ગુજરાતની અંદર આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. એમને પણ શુભેચ્છાઓ પાઠવું.